ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ઓક્ટોબર મહિનામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે. મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં જાહેર થશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રથમ 2.5 વર્ષ માટે ઓબીસી અનામત રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે. સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એવા સમાચાર મળી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં જાહેરાત થઈ શકે છે, ચૂંટણી યોજાઈ શકે. સપ્ટેમ્બર મહિના સુધી એવું કહી શકાય કે જાહેરાત થઈ જશે. મેહુલ, બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે આ સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહની અંદર જાહેર થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. 1 થી 9 તારીખની અંદર આ જાહેરાત જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની તારીખો જે છે તે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં કે ઓક્ટોબર માસના બીજા સપ્તાહની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પ્રમાણેની જાહેરાત કરવામાં આવશે. પાછળથી દિવાળીના જે તહેવારો આવી રહ્યા છે તે તહેવારો પહેલા જ આ જે ચૂંટણી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ જે જાહેરાત થશે તેના પગલે બંને રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ સત્તા પક્ષે અત્યારે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી જે છે તે ધરાવે છે અને કોંગ્રેસના એકમાત્ર જે સભ્ય હતા તે પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જે છે તે સામેલ થયા હતા. ખાસ અત્યારે જે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર છે જેમાં 11 વોર્ડની 44 જે બેઠકો છે તેના ઉપર જે સંપર્ક અભિયાન જે છે તે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે, ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ પણ પ્રચાર જે છે તે અત્યારથી શરૂ કરી દીધું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચોમાસા દરમિયાન અને તે પહેલા નિષ્ફળ રહેલી જે યોજનાઓ છે તે લોકોની વચ્ચે લઈને જઈ રહ્યા છે અને આ ધમધમાટ ચૂંટણીનો જે છે તે સપ્ટેમ્બર ઓક્ટોબર માસની વચ્ચે જે છે તે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જોવા મળશે. આ સાથે જ કેટલીક જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તેની અંદર ખાલી પડેલી બેઠકોની પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.